નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, શિવલિંગને આ 6 વસ્તુઓ ક્યારેય ભૂલથી પણ અર્પણ ન કરો, નહીંતર ભોળાનાથ ધારણ કરશે રૌદ્ર સ્વરૂપ। મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય અથવા હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો પહેલાં સબસ્ક્રાઇબ કરી દેજો, જેનાથી ગુજરાતી ભાષામાં અવનવા વિડીયો તમને સૌપ્રથમ જોવા મળશે। મિત્રો, તમે પણ મારી જેમ મહાદેવને માનતા હોય તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દેજો, જેથી મહાદેવની કૃપા તમારા પર વરસતી રહે। ભોળાનાથના ભક્તો શિવજીને રાજી કરવા માટે અનેક પ્રયત્નો કરતા હોય છે। જો ભોળાનાથના આશીર્વાદ મળી જાય છે તો ભાગ્ય પલટાઈ જાય છે। હિન્દુ ધર્મમાં શિવજીના શિવલિંગને ઘણું મહત્વ આપવામાં આવે છે। શિવલિંગને અનેક વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે। શિવલિંગ ઉપર આ 6 વસ્તુ ચઢાવશો તો શિવજી પ્રસન્ન થવાના બદલે નારાજ થશે અને જીવનમાં ભારે મુશ્કેલી આવશે। આ 6 વસ્તુઓ કઈ છે તે માટે વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો। શિવજીને ભોળાનાથ કહેવામાં આવે છે। ભારતમાં ખૂબ જ મોટી સંખ્યામાં શિવભક્તો રહે છે, જે દરેક સોમવારે તેમજ મહાશિવરાત્રિ જેવા પર્વમાં દેવાધિદેવ મહાદેવની પૂજા કરતા હોય છે અને શિવજીને રીઝવવાના પ્રયાસ કરતા હોય છે। દેવાધિદેવ મહાદેવની પૂજા કરતાં પહેલા અનેક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે। ભગવાન ભોલેનાથને જે પણ અર્પણ કરવામાં આવી રહ્યું છે, તમારે તેના વિશે જાગૃત રહેવું જોઈએ। જો અયોગ્ય વસ્તુઓ ભોલેનાથને અર્પણ કરવામાં આવે તો ભગવાન ભોલેનાથ તમારા ઉપર પ્રસન્ન થવાને બદલે તમારા પર ગુસ્સે ન થાય। ચાલો આ વસ્તુઓ વિશે જાણીએ। મિત્રો, એમાં પહેલી વસ્તુ છે તુલસીના પાન। શિવલિંગ ઉપર તુલસીનું પાન ક્યારેય અર્પણ કરવું ન જોઈએ। ભગવાન શિવની પૂજા દરમિયાન પણ તુલસીનું પાન ચઢાવવું જોઈએ નહીં। આ વસ્તુ કરવી અશુભ માનવામાં આવે છે। તુલસીના પતિ અસુર જાલંધરની હત્યા ભગવાન શિવે કરી હતી, તેથી શિવલિંગ પર તુલસી ન ચઢાવવી જોઈએ। મિત્રો, બીજી વસ્તુ છે હળદર। શિવલિંગ પર હળદર ચઢાવવી પણ યોગ્ય ગણવામાં આવતી નથી। એવું માનવામાં આવે છે કે હળદર સ્ત્રી સંબંધિત વસ્તુ છે અને શિવલિંગને પુરુષ તત્વનું પ્રતીક માનવામાં આવે છે। આથી ભગવાન ભોળાનાથ ઉપર હળદર ચઢાવવામાં આવતી નથી। ત્રીજી વસ્તુ છે તલ। શિવલિંગને જળ અથવા પાણી અર્પણ કરતી વખતે પાણી કે દૂધમાં કાળા તલ ન નાંખવા જોઈએ। એવું માનવામાં આવે છે કે તલનો ઉદ્ભવ ભગવાન વિષ્ણુના મેલમાંથી થયો હતો। આથી તલને કદી શિવને અર્પણ કરવા જોઈએ નહીં। જો કે ભગવાન ભોલેનાથને સફેદ તલ અર્પણ કરી શકાય છે, પરંતુ તેમને ક્યારેય કાળા તલ ન ચઢાવવા જોઈએ। ચોથી વસ્તુ છે તૂટેલા ચોખા। તૂટેલા ચોખા ક્યારેય ભગવાન ભોલેનાથને અર્પણ ન કરવા જોઈએ। તૂટેલા ચોખા અપૂર્ણ અને અશુદ્ધ હોય છે। અક્ષત તરીકે આખા ચોખા જ હોવા જોઈએ। ભગવાન ભોલેનાથને અક્ષત અર્પણ કરતી વખતે સંપૂર્ણ ધ્યાન રાખવું કે તેમાં ચોખા તૂટી ન જાય। આમ કરવાથી ધનની સાથે સન્માનની પણ હાનિ થઈ શકે છે। પાંચમી વસ્તુ છે નારિયેળ પાણી। ભગવાન ભોલેનાથની પૂજા દરમિયાન નારિયેળ જળ ચઢાવી શકાય છે, પરંતુ શિવલિંગ ઉપર નારિયેળ પાણી ક્યારેય ન ચઢાવવું જોઈએ। એવું માનવામાં આવે છે કે નાળિયેર એ દેવી લક્ષ્મીનું પ્રતીક છે, જેનો સંબંધ ભગવાન વિષ્ણુ સાથે છે। આથી નારિયેળને શ્રીફળ પણ કહેવામાં આવે છે। ભગવાન ભોળાનાથને નારિયેળ પાણી ન ચઢાવવું જોઈએ। છઠ્ઠી વસ્તુ છે કુમકુમ અથવા સિંદૂર। ભગવાન શિવની પૂજા ક્યારેય સિંદૂર કે કુમકુમથી કરવી જોઈએ નહીં। શિવ પુરાણમાં આવું કરવાની મનાઈ છે। એવું માનવામાં આવે છે કે સ્ત્રીઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે સિંદૂરનો ઉપયોગ કરે છે, જ્યારે ભગવાન શિવને સંહારક તરીકે ઓળખવામાં આવે છે, તેથી શિવલિંગ પર સિંદૂર ચઢાવવામાં આવતું નથી। મિત્રો, અહીં આપેલી તમામ માહિતી લોકવાયકા મુજબ, જ્યોતિષો મુજબ અને ઇન્ટરનેટના સોશિયલ મીડિયાના માધ્યમથી લેવામાં આવેલી છે। જો અમારા તરફથી જો કોઈ ભૂલચૂક થઈ હોય તો અમે માફી માંગીએ છીએ। મિત્રો, તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ। હર હર મહાદેવ।